વંથલી પોલીસ સ્ટેશન ખાતે ગુનાહિત વિશ્વાસઘાત અને નાણાકીય ઉચાપતનો ગુનો દાખલ કરેલ છે। જે બનાવની વિગત એવી છે કે વંથલી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ નાઓ દ્વારા જાપોદર સહકારી સેવા મંડળીને રાસાયણિક ખાતર અને તથા જરૂરી બિયારણો વગેરેની આપલે કરવામાં આવતી હોય છે, પરંતુ જાપોદર સેવા સહકારી મંડળી તરફથી 29 લાખ જેટલી જે રકમ છે એનું ચૂકવણું કરવામાં આવેલ ન હતું। જે બાબતે સરકારી ઓડિટ થતા માલુમ પડેલ કે 31,06,129 રૂપિયાની નાણાકીય ઉચાપત થયેલી છે। જે રકમ જાપોદર સેવા સહકારી મંડળીએ વંથલી તાલુકા સરકારી ખરીદ વેચાણ સંઘને ચૂકવવાની હતી, પરંતુ તેઓએ પોતાના અંગત ઉપયોગ સારું કેશવ જયસ્વાલ અને પ્રમુખ મનસુખ પાડલિયા દ્વારા પોતાના બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર કરવામાં આવેલ છે। જે રકમ 19,45,000 જેવી છે। આ બાબતે પ્રમુખ મનસુખભાઈ પાડલિયા તેઓની અટકાયત કરવામાં આવેલ છે અને તેઓના દિન 2 ના રિમાન્ડ લેવામાં આવેલ છે। જે આ નાણાકીય કૌભાંડ છે 2023-24 ના નાણાકીય વર્ષમાં કરવામાં આવેલ છે અને જે અન્ય આરોપી છે કેશવ જયસ્વાલ હાલ તેને ધરપકડ સારું પોલીસ પ્રયાસરત છે। હાલ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જે 19,45,000 ની જે નાણાકીય ઉચાપત દેખાઈ આવેલ છે તે તેના બેંક સ્ટેટમેન્ટ પરથી માલુમ પડે છે કે આ વ્યક્તિઓએ પોતાના અંગત લાભ સારું જે રકમ વંથલી તાલુકા સહકારી ખરીદ સંઘને ચૂકવવાની હોય તે પોતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલ।